ફાઇનલ મિત્રો આપણે દાડમમાં પહોંચી જાય. ખાતર નાખવાનું હોય કેમ કે ઓલી ફેર નાખ્યું તો એના કરતાં અલગ રીતે નાખવાનું હોય કે ઓલી રીતે આપણે ટ્રેક્ટરથી નાખેલું હતું અને આજે કાં આપણે નાખવાનું છે માથેથી. તો જોઈ શકો છો ખાતરના ઢગલા બતાવો તમને. જો ઓલા ખાતરના દોડ્યા છે, બકડીયા પણ અહીંયા પડ્યા છે ને આ છે આપણો પાવડો. તો આપણે પાવડો કર્યો છે ખંભે. તો ચલો. અને વાં પણ એક આવી રહ્યા છે, જો એક ખાતર નાખવા આવી રહ્યા છે. અહીંયા પણ એક ઢગલો બાકી જ છે હજી. એ કાલે નાખેલું હતું થોડુંક, પણ એમને આમને નાખેલું હતું અને આપણે આજે નાખવાનું છે. આ ઢગલો જો છે ને એ અમે પણ સ્ટાર્ટ પણ નહીં કરેલું, બકડિયા ખાલી મૂક્યા છે અહીંયા. આપણે નાખવાનો છે ઢગલો. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, બહુ મજા આવશે વિડીયોમાં કેમ કે આ તો દેશી ખાતર છાણ્યું અને આમાં નાખવાનું છે. અને આ ખાયું છે આ રીતની, જો ખાયું કરેલી છે બધામાં. ટોટલ ઝાડવા 700 આસપાસ ઝાડવા છે. તો 700 ઝાડવામાં આપણે નાખવાનું છે. એક સાઈડ એક બકડીયું નાખવાનું છે અને એક સાઈડે મતલબમાં એક ઝાડવામાં 2 બકડીયા નાખવાના છે. તો જો આ પાણી ભરીને આવી ગયું છે. શું કે પાણી ભરીને આવી ગયા આઈફોન 15. તો હજી એક માણસ આવશે આપણે, પછી આપણે કરીએ ચાલુ ખાતર ભરવાનું કેમ કે 2 જણા એટલે મેળ આવતો નથી. તો આમાં 3-4 જણા જોઈએ કેમ કે એકને અંદર રહેવું પડે, એકને બહાર, એકને ફરવા. તો એક આવે પછી આપણે કરીએ ચાલુ ભરવાનું. અને બધામાં એ રીતનું જ ખાયું હોય. અને ખાતરના ઢગલા પણ હજી 2 જુઓ તમે દેખાય, 2 ઢગલા છે. તો મિત્રો લાઈક ના કરી તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો એક કે તમે પણ આ રીતે ખાતર ભરતા હોય, કોણ કોણ ભરે છે ખાતર, દેશી ખાતર છે યા તો ચલો મિત્રો કોઈ આપણે આવે પછી મળીએ ભરવાનું ચાલુ કરું ત્યારે. તો મિત્રો ફાઇનલી જો આપણે બકડીયા થઈ ગયા છે 5 બકડીયા છે ને 2 ભરી નાખ્યા છે. બીજા ભરવાના બાકી છે અને 6 બકડીયા થઈ ગયા છે. અમે માણસો છીએ 4 ને 1 5 જણા, 5 જણા છીએ, 6 બકડીયા છે. શું કહો આખા ના ભરો એટલે મિત્રો તમે આ જોઈ શકો છો મારી યુટ્યુબ ફેમિલી આખા તગારા કે આખા ના ભરો એટલે તો તગારામાં વાંધો નહીં, ધૂળ છે અને આમાં ખાતર નથી એટલું તો 70% તો ધૂળ, 30% ખાતર હોય તો ભલે, બાકી બધું નાખી. બાકી આપણે આજ ટકો તૂટી જવાનો છે ઉપાડી. અને આ જો આ કોણ આવી છે, આ છે કટપ્પા. એમની પાછળ આવે છે અમરેન્દ્ર બાહુબલી, પલાલદેવ આવે છે. તો મિત્રો ગુડ મોર્નિંગ. જય માતાજી. તમે જ કરું જો યાર આ 2 આવે એટલે બોલ ને બાત કરે છે. તો તમે કમેન્ટ કરીને અમને કંઈક જણાવજો મિત્રો. તો મિત્રો ચલો લેટ્સ ગો. ઇન્સ્ટાગ્રામના ફેમસ આવરા સ્ટાર, ઇન્સ્ટાગ્રામના 14K વાળા આવી રહ્યા છે, જોઈ શકો છો. તો માથું નથી ઓરાવું તો આપણે કામ કરો, ચાલુ કરો. ઉપર ચોટી ઊભી થઈ ગઈ છે. ચલો હાલો ભરો भरूँ हूँ, तुम लोग सब पढ़ते हो. लेट्स गो. નજીક પાણી કને ફોન નહીં રાખો. જો પાણીનું ઓલું થઈ ગયું ને તો તમારા 2 ફોન ટપકી જશે. પછી કહેતા ને કે અમારા ફોનને આવું થઈ ગયું તેવું થઈ ગયું. તો જો મિત્રો આ રીતનું ખાતર નાખેલું છે, જોઈ શકો છો. જો આ રીતનું ખાતર નાખ્યું પછી આપણે આ છે ને આને પાવડરથી બુરવાનું અને બેટ એક રીતે મસ્ત કરવાનો. બેટ કઈ રીતે જો આનો જો આ બેટ ચડાવેલો ને અત્યારે ખડ છે પણ દેખાતો નથી, બેટ ચડાવેલો હોય એ રીતનો બેટ ચડાવી અને પછી નળીઓ પાથરવાની આવશે. જે આ નળી છે ને ખાતર ઉપર રાખી દેવાની અને આ નળી જે એટલે પડી છે ને એ આટલે લાવી દેવાની આપણે, એટલે થઈ જાય કામ રેડી. પછી આપણું કામ આમાં પૂરું. છૂટા નવરા તો ભરવા માંડો. ચાલો હા ભરવાવાળા મેન માણસ આપણે આવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, ફોકસ કરી શકો છો કેમેરામેન વાળા. જો કેમ એમ હાલે છે. આજ તો ચાય નહીં પીધો યાર અમે. હા જે દૂધ ભૂલી ગયો હું, કાવો પીધો અમે. કાંઈ વાંધો નહીં, દૂધ ભૂલી ગયા છે અમે. આજ કાવો પીધો છે મિત્રો. જય માતાજી બધાને. તમે ના હોય તો કઈ નહીં, પાવડો મૂળમાં છે. હા ચલો ભરવા માંડો. ચલો આવી જાઓ. આ 10 વાગે દૂધ લઈ આવશું તો ચલો કઈ વાંધો નહીં. 10 વાગે કડક મસ્ત મજાનો 2 થેલીનો ચા પાઈ દઈશું. વરસાદ આવી ગયો છે મિત્રો. વાતાવરણ આજ ખતરનાક છે, જો ડેન્જર વાતાવરણ છે. કાલે રાતે આજે છાંટ આવ્યા હતા કોક પણ બહુ આવ્યું નથી. પણ સારું કરું આપણે ખાતર ભરવાનું હતું.
બજેટ ખોલે મારું કોપીરાઈટ દેવો તમે મને હા હારું મારો બજેટ ખોલે તો મિત્રો જો આ બકેડિયા ભરી દીધા છે અને આ ઉપાડી લીધો હાલો ચલો અને અમારે મેન માણસ છે બકરીયા ભરવા વાળું જો હા ને બાકી બે પાવડા મારે એટલે દોરીઓ ભરી જ જાય આપણી તો એ પાવડો મારવાની જરૂર પડતી જ નહીં કેમ કે પાવડો એમના હાથે એવો હાલે છે ને કે જો એ 1 ને 2 ફોડી નાખવાના નથી મિત્રો જો આ 1 પાવડો 2 પાવડો ભરી ગયો ને ભરી જ જાય બાકી પાવડો એવો છે ને કે એને અફસોસ થાય કે હું કના હાથમાં આવી ગયો એટલે આ પાવડો ભાગી જાય બચારો રોવે પાવડો કે રોઈ રોઈ આ શું લાલે ના કરશો શું પડે તમને દુખડા દુઃખ પડે છે તમને શું પડે દુઃખ તમે આપણે પણ દોરી ઉપાડવાનો વારો છે પણ આપણે થોડોક બ્લોગ બનાવી રહ્યા છીએ એટલે આપણે અત્યારે નહીં ઉપાડતા બાકી આપણે દોરી જ ઉપાડવાના છે તો ચલીએ અડધો ઢગલો પૂરો કરીને પછી મળીએ ત્યાં લગીને બાય બાય